નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. મહાશિવરાત્રી પર્વ પર ભવનાથના મેળાને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. કુલ 1200 પોલીસ કર્મી ફરજ નિભાવશે, જેમાં 12 ડીવાયએસપી, 22 પાઈ, 123 સાઈ, 2 ટીમ એસઆરપી, 1029 પોલીસ, જીઆરડી, ટ્રાફિક પોલીસ સહિતના પોલીસ કર્મી ફરજ બજાવશે. 468 સીસીટીવી કેમેરાથી શહેરમાં અને 51 કેમેરાથી ભવનાથમાં સતત નજર રખાશે. કોઈ આકસ્મિક સંજોગોને ધ્યાને લઈ વૈકલ્પિક રસ્તો રૂપાયતનથી જાંબુડી નાકા ડેરવણ રસ્તે નીકળી શકાશે. મેળામાં કોઈ આગની ઘટના ન બને એટલે 3 ફાયર સ્ટેશન ઊભા કરાશે. મનપા ઝોનલ ઓફિસ ખાતે સેન્ટ્રલાઇઝ પોલીસ કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે. 7 જગ્યાએ 108 એમ્બ્યુલન્સ સ્ટેશન ઊભા કરાશે. વાહન પાર્કિંગ પોઈન્ટ પર જે વાહન પાર્ક કરવાના રહેશે. ભરડાવાવથી એન્ટ્રી પોઈન્ટ છે, જ્યારે ગિરનાર દરવાજાથી સ્મશાન સુધી વન વે રહેશે. 4 આરોગ્ય કેન્દ્ર બનાવશે. મહાશિવરાત્રિ 2025 તારીખ 26 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે, ત્યારે આ શિવરાત્રિના મેળા માટે જૂનાગઢ પોલીસ દ્વારા એક વિશાળ પોલીસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલું છે. બંદોબસ્તની વાત કરીએ તો સમગ્ર બંદોબસ્તની અંદર 12 ડીવાયએસપી, 22 પીઆઈ, 123 પીએસઆઈ, 1029 પોલીસ, ટીઆરબીના 130 જવાન, એસઆરપીની 2 કંપનીઓ, હોમગાર્ડના 529 જવાનો, જીઆરડીના 626 અને બીડીડીએસની 3 ટીમો સમગ્ર બંદોબસ્તનું તારીખ 21થી લઈ અને 26 સુધી ડિપ્લોયમેન્ટ અમારું રહેશે. સમગ્ર બંદોબસ્તને 5 ઝોનની અંદર વિભાજન કરવામાં આવેલું છે. ખાસ કરીને આ વર્ષે જે નવા ઇનિશિયેટિવની વાત કરીએ તો જૂનાગઢ પોલીસ દ્વારા નાગરિકોની અને શ્રદ્ધાળુઓની સલામતી અને સુખાકારી માટે અમે 3 નવા ઇનિશિયેટિવ આ બંદોબસ્તની અંદર ઉમેરેલા છે. માનનીય આઈજીપી સાહેબે જેમ વાત કરી તો આ મેળાની અંદર આવતા લોકોના પાસ આપવા માટેની એક સુવિધા અમે આ વખતે સમાવેશ કરેલ છે. આ ઉપરાંત પોલીસને બંદોબસ્તની વહેંચણી કરવા માટેની એક બંદોબસ્ત એપ્લિકેશન ડેવલપ કરી છે અને બહારથી આવતા શ્રદ્ધાળુઓને પાર્કિંગ માટે ગાઈડન્સ મળી શકે એના માટે અમે એક એઆઈ બેઝ એક સોલ્યુશન ડેવલપ કરેલું છે. તો લોકોને પણ અમે અપીલ કરીએ છીએ કે અન્ય જિલ્લામાંથી જે લોકો આવે છે એ વધુમાં વધુ આ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને પાર્કિંગ સ્પેસ મેળવવા માટેનો ઉપયોગ કરે.